ગીર સોમનાથના ઇકો સેન્સિટિવ ઝોનમાં ગેરકાનૂની ખનીજ પર તંત્ર ત્રાટક્યું હતું। ગેરકાનૂની રીતે ઇકો સેન્સિટિવ ઝોનમાં બ્લેક ટ્રેપનો જથ્થો રાખવા તેમજ અનઅધિકૃત રીતે મશીનરી અને પ્લાન્ટ ઝડપાયો હતો। ત્યારે 51 લાખની કિંમતનું ખનીજ સીઝ કરવામાં આવ્યું છે। જમીન માલિક અને ગેરકાનૂની જથ્થાનો સ્ટોક કરનાર કેવી બારડ અને તુષાર પંડ્યા સામે કાર્યવાહી કરવામાં આવી છે। ઘણા લાંબા સમયથી આ લોકો દ્વારા આ રીતની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી। વડવિયારા ગામ કે જે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલું છે તેના સર્વે નંબર 237 પૈકી માં એક જે ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ સંગ્રહિત થવાની માહિતી મળતા મારી સૂચના અનુસાર અમારા નિવાસી અધિક કલેક્ટર એસડીએમ મામલતદાર ગીર ગઢડા ખાણ ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત રીતે તપાસણી કરવામાં આવે। સદરુ જગ્યામાં કોઈપણ મંજૂરી વગર 11,456 મેટ્રિક ટન કે જેની અંદાજિત કિંમત 51 લાખ આસપાસ થાય છે એ એટલો બ્લેક ટેપનો જથ્થો છે એ સંગ્રહિત થયેલો જોવા મળેલ। આ જથ્થો છે એ નિયમાનુસાર સીઝ કરવામાં આવેલ છે। જૂનાગઢના કેશોદમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ડીવાયએસપી અને પીઆઈની ઉપસ્થિતિમાં શહેરના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। હોળીના ઉત્સવ દરમિયાન વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનાર ઇસમો ધ્યાને આવે તો પોલીસે કંટ્રોલ રૂમને જાણ કરવા જણાવ્યું છે। હોળીની રાત્રિએ કુંભ બહાર કાઢી નગરયાત્રા સમયે જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવા સૂચના આપવામાં આવી હતી। કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોળી ધૂળેટી રમજાન માસના તહેવારો શાંતિ અને સુલેભર્યા વાતાવરણમાં ઉજવાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે। તેથી કેશોદ પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે। કેશોદ શહેરના હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનોની હાજરીમાં આજરોજ શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં પોલીસ તરફથી તેઓને કલેક્ટરશ્રીના જાહેરનામાનો અમલ કરવા માટે અગાઉ જે શોભાયાત્રા થઈ હતી એ જ રૂટ ઉપર ચાલુ રહે એવી અપીલ કરવામાં આવી છે। તેમજ હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનો પણ ખાતરી આપી છે। અગાઉ પણ કેશોદ પોલીસને તેઓ સહકાર આપેલો હતો, તેવો સહકાર ચાલુ વર્ષે પણ તેઓ આપશે અને કોઈપણ જાતનું કાયદાનો ભંગ નહીં કરી અને પ્રેમથી અને ધાર્મિકતાથી તહેવારની ઉજવણી કરશે તેની ખાતરી આપવામાં આવી હતી। ટેક્સટાઇલ સિટી સુરતમાં એક પાર્ટીએ 15 થી 17 કરોડ રૂપિયાનું ઉઠામણું કર્યું હતું। સુરતની રઘુકુળ માર્કેટમાં આવેલી સ્નેહા ક્રિએશન નામનું કાપડનું ગોડાઉન ચલાવી 15 થી 17 કરોડનું વેપારીઓ દ્વારા ઉઠામણું કરવામાં આવ્યું હોવાની રાવ ફોગવા માટે એસોસિએશનને કરવામાં આવી હતી, જેમાં નાના મોટા વેપારીઓના 8 કરોડથી વધુ રૂપિયા ફસાયા છે। જેથી ફોગવાએ તમામ ભોગ બનેલા એવા વિવર્સોને સાથે બોલાવી સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। રઘુકુળ માર્કેટમાં સ્નેહા ક્રિએશન નામથી કરવામાં આવ્યું છે। એક ઉઠમણું 1 વર્ષ પહેલાં ગ્લોબલમાં થયું હતું, મોટું હતું અને ત્યાર પછીનું આ મોટું ઉઠમણું છે। ગ્લોબલવાળા ઉઠમણામાં ડાયરેક્ટ સીપી સાહેબે ઇન્વોલ્વ થઈને તોમર સાહેબે એમને સારી રીતે એની રિકવરી કરાવી હતી। 6.5 કરોડની ઉપરનો માલની માતબર રકમ રિફંડ આવી હતી। આમાં પણ ક્યાંક ને ક્યાંક આ આખું સિટિંગ જ છે। આને 3 વર્ષથી બિઝનેસ કરે છે પણ એક પ્લાનિંગથી આજે એક પેટર્ન બની ગઈ છે કે 6 મહિનામાં ઉઠી જાઓ તો 1 કરોડ 1.5 કરોડમાં ઉઠો, 12 મહિનામાં ઉઠો તો 2 કરોડમાં 3 કરોડમાં ઉઠો, 2 વર્ષમાં ઉઠો તો 4 થી 5 કરોડ 7 કરોડમાં ઉઠો, પણ 3 વર્ષનું આખું પ્લાનિંગ હોય તો 15 થી 20 કરોડમાં ઉઠવાનો આખો કારસો બનાવવામાં આવ્યો છે। આની અંદર મોટા માથા આશીષ સુરેખા, પછી સ્નેહા પેલી કેવી સ્નેહા સુરેખા અને અંજુ કેડિયા, આ લોકોની ભાગીદારી પેઢીમાં અને આ લોકો પાસે માતબર રકમ છે અને એક નામચીન લોકો આમાં જોડાયેલા છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને ઠેર ઠેર રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। ત્યારે અઠવા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા પર કાદવ કીચડ ફરી વળ્યું હતું, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જોકે ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી કીચડ પર પાણીનો મારો ચલાવી રસ્તો સાફ કર્યો છે। ફરિયાદ અમને એ મળી કે ચોપાટી પર ચીકણી માટી થઈ ગઈ છે ને લોકો પબ્લિક ફરી રહ્યા છે બાઇક પર, તો તમે તાત્કાલિક ત્યાં પહોંચી ગયો। કઈ રીતની કામગીરી? અમે અહીંયા ચીકણી માટી હતી એટલે અમે અમારા પાણીના પ્રેશર વડે રોડને ચીકણી માટીનો ચોખ્ખી કરીને રોડ ખુલ્લો કર્યો છે
અને લોકોને અવર જવર ચાલુ કરી. સુરત શહેરમાં લોકોની સુવિધા માટે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, પરંતુ અનેક વખત એવા દાખલાઓ સામે આવે છે કે આ સુવિધા જ દુવિધાનું સ્વરૂપ ધારણ કરી લે છે. જોઈ શકાય છે જે રીતના દ્રશ્યો સુરતના અઠવા ગેટ વિસ્તારથી આ આવતો આ રોડ છે, અને આ રોડ જે છે તે મેટ્રોના કામને કારણે ખૂબ જ સાંકડો થઈ ગયો છે. પરંતુ હદ તો ત્યારે થાય છે જ્યારે આ મેટ્રોના કામ અંતર્ગત જે પ્રકારે આ લિક્વિડ જે છે બહાર આવે છે, કીચડ જે છે તે બહાર આવે છે, અને એકદમ ચીકણું પ્રવાહી છે, અને આમાં વાહનો જે છે તે સ્લીપ થઈ રહ્યા છે. અત્યારે સુધીમાં સવારથી 4 જેટલા વાહનો સ્લીપ થઈ ચૂક્યા છે. જોઈ શકાય જે પ્રકારે આ કાદવ અને કીચડ બહાર આવી રહ્યું છે, તેના કારણે વાહન ચાલકો છે તે ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુરતમાં જે પ્રકારે મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેના કારણે અનેક વિસ્તારોમાં લોકોને ટ્રાફિકની સમસ્યા તો નડી જ રહી છે, પરંતુ આ પ્રકારે અનેક જગ્યાએ જમીનમાંથી ફોગ નીકળી રહ્યું છે, તો અમુક જગ્યાએ કાદવ નીકળી રહ્યું છે. અત્યારે જોઈ શકાય છે મેટ્રોના કર્મચારીઓ જે છે તે આ રોડ રસ્તા જે છે તે સાફ કરવા માટે મથામણ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધીમાં વાહન ચાલકો જે છે તે નીચે પટકાયા છે, અને નીચે પટકાયા બાદ તેમને ઈજાઓ પણ થઈ હોવાની ઘટના સામે આવે છે. વખતો વખત સુરતમાં આ પ્રકારની ઘટનાઓ થતાં લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ કહી શકાય કે જે પ્રકારે મેટ્રો પ્રશાસનના જે અધિકારીઓ છે તે કોઈ પણ લોકોને તકલીફ ના પડે તે પ્રકારે ક્યાંક ને ક્યાંક આ મેટ્રોનું કામ જે છે તે ચલાવે તેવી લોકોને બાંહેધરી આપી રહ્યા છે. પરંતુ વખતો વખત આ પ્રકારે બેદરકારીના કારણે આ જ સ્વરૂપ જે છે તે સામે આવે છે, અને તેના કારણે અનેક લોકો જે છે તેમને મુશ્કેલી પડે છે. ત્યારે હાલ આ પ્રકારે જે અઠવાગેટ વિસ્તાર છે ત્યાં આ રીતના જે કહી શકાય કે કીચડ જે છે તે બહાર આવ્યું છે, અને જ્યાં અંડરગ્રાઉન્ડ કામ કરાતું હોય છે ત્યાં તો બહાર આવે છે, પરંતુ જ્યાં પિલ્લર મૂકીને કામ કરવામાં આવે છે ત્યાં પણ આ પ્રકારે કીચડ થાય છે. એટલે કહી શકાય કે જે પ્રકારે મેટ્રોનું જે પ્રશાસન છે, જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે, તેમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી સ્પષ્ટ જોવા મળે છે, અને આ બેદરકારીનો ભોગ સામાન્ય લોકો બની રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના જે બનાવો છે તેના જ કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. એટલે કે લોકોની સુવિધા કરતાં અત્યારે દુવિધા જોવા મળી રહી છે. જોકે હાલ લોકો ઈચ્છી રહ્યા છે કે મેટ્રોનું કામ પ્રગતિમાં ચાલે અને લોકોને કોઈ પણ પ્રકારની દુવિધા ન પડે તે પ્રકારે કામગીરી ચલાવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે. કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. ભાવનગર સર્ટી હોસ્પિટલ આમ તો અનેક વિવાદોમાં ઘેરાયેલું છે, ત્યારે હોસ્પિટલ તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. આમ જોઈએ તો હોસ્પિટલમાં આગ લાગવાના અનેક બનાવો રાજ્યમાં બની ચૂક્યા છે, ત્યારે સર્ટી હોસ્પિટલમાં ફાયર સેફટીના ધાંધિયાથી દર્દીઓને જીવ પણ ગુમાવવા પડ્યા છે. તો ફાયર સેફટીને લઈને ભાવનગર ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ફાયરની હોજરીલ નબળી કક્ષાની છે, તેમાં ફાયર એનઓસીનું રિન્યૂ કરાવવાની સમયમર્યાદા પણ પૂર્ણ થઈ ગયેલી છે. જ્યારે ફાયર સેફટીના અનેક ઉપકરણો ક્ષતિગ્રસ્ત થયેલા છે, તે એનઓસી લાયક પણ નથી. હવે જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા ફાયર સેફટીના અભાવને લઈને સીલ મારવા તેમજ મોટા દંડ ફટકારશે કે કાર્યવાહી કરશે. ભાવનગર સહિત બોટાદ, અમરેલી, જૂનાગઢ અને રાજુલા સુધી એટલે કે રાજ્યના 4 જિલ્લાઓની આરોગ્યની સુવિધાને પૂરું પાડતું ભાવનગર સર્ટી હોસ્પિટલ અનેક વિવાદોમાં ઘેરાયેલું છે. ત્યારે વધુ એક ભાવનગર સર્ટી હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે. ખાસ કરી જે ભાવનગરનું ટ્રોમા સેન્ટર છે ત્યાં આગળ જે ફાયરની જે સુવિધા હોય છે તે સુવિધાની અંદર ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા કહી શકાય કે સ્થિતિ સામે આવી છે. બીજી તરફ ભાવનગર સર્ટી હોસ્પિટલની જે ફાયર એનઓસી છે તેને પણ સમયકાળ પૂર્ણ થઈ ગયો છે, અને પોતાની જે સાધન સામગ્રી છે ફાયર સેફટીને લઈને તે યોગ્ય નહીં હોવાથી સર્ટી હોસ્પિટલના ફાયર વિભાગ દ્વારા એનઓસીને રિન્યૂ કરવાની કામગીરી પણ નથી હાથ ધરવામાં આવી, જેને લઈને મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સર્ટી હોસ્પિટલને નોટિસ પણ આપવામાં આવી છે. તેમજ જે રીતના ભ્રષ્ટાચાર થતો હોય ફાયર વિભાગની અંદર તે ચોખ્ખું જોઈ શકાય છે, કારણ કે જે ફાયર એનઓસી અને ફાયર સેફટીના સાધનોની અંદર જે યોગ્ય સામાન હોવો જોઈએ તે સામાન વાપરવામાં નથી આવતો. આ એક ફાયરની હોજરીલ છે, તે હોજરીલ સાવ નબળી ગુણવત્તાની વાપરવામાં આવી છે તેવું સાબિત થઈ શકે, કારણ કે આ જે રીતના ફાયર હોજરીલ વળી જતી હોય છે તેને કહી શકાય કે આ કોઈ દિવસ ફાયરની અંદર
આ હોજ રેલ છે તે યોગ્ય રીતના ઉપયોગ ન કરી શકાય, તેમજ સાધનોની જે સર્વિસ હોય તે સર્વિસ પણ કરવામાં નથી આવતી. ફાયર વિભાગ દ્વારા કહી શકાય કે મોક ડ્રીલ યોજવામાં આવે છે, પરંતુ પોતાના સાધનો જે યોગ્ય રાખવા જોઈએ, જેની સર્વિસ કરવી જોઈએ, તે પણ નથી કરવામાં આવતી. માટે તેને લઈને તે લોકોએ એનઓસીની પણ રિન્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં નથી આવી. ત્યારે જોવાનું રહ્યું કે ફાયર વિભાગ દ્વારા અનેક જે ભાવનગરની બીજી ખાનગી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ એપાર્ટમેન્ટો હોય છે, ત્યાં આગળ ફાયર સેફ્ટીના અભાવને લઈને નોટિસો આપવામાં આવે છે, મોટા દંડ લેવામાં આવે છે અને સેલ પણ મારવામાં આવે છે. ત્યારે મહાનગરપાલિકાની અંદર આવતું સોરઠી હોસ્પિટલ, જ્યાં આગળ અનેક દર્દીઓ પોતાની સારવાર લેવા આવે છે, ત્યાં જ આગળ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે. તેને લઈને કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. સુરતમાં સિંગણપુર પોલીસે બોગસ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ અને અન્ય પ્રમાણપત્રો બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 137 બોગસ સર્ટિફિકેટ ઝડપી પાડી એક ઇસમની ધરપકડ કરી છે. આરોપી એજ્યુકેશન એકેડમીના નામે ઇન્સ્ટિટ્યૂટ ચલાવતો હતો અને ગેરકાયદેસર બોગસ સર્ટિફિકેટ તૈયાર કરી દેતો હતો. ત્યારે હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિલેશ મગનભાઈ સાવલિયાના ત્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવેલો હતો. તો સર્ચ કરતાં કુલ 137 જેટલા માર્કશીટ, અન્ય પૂરા ભારત દેશની અલગ અલગ યુનિવર્સિટી તેમજ શિક્ષણ બોર્ડની માર્કશીટો એના ત્યાંથી કબજે કરવામાં આવેલી હતી. અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ અક્ષર કળથિયાને જ્યાં એ જે ખરેખર 12મું પાસ નથી, પરંતુ એને ઉચ્ચ અભ્યાસ માટે ઇટાલી જવું હતું, તો એના માટે એણે 60,000 રૂપિયા આપીને આ નિલેશનો કોન્ટેક્ટ કરી એની પાસેથી આ ડુપ્લિકેટ માર્કશીટ મેળવેલી હતી. સુરેન્દ્રનગરના પાટડીમાં એસડીએમની સરકારી બોલેરોના કાચ પર લગાવેલ બ્લેક ફિલ્મ હટાવવામાં આવી છે. આ સમગ્ર મામલે પાટડી એસડીએમની સરકારી કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવી હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારે વિડીયો વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ એસડીએમની સરકારી બોલેરો પહોંચતા જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો. જૂનાગઢ શહેરમાં હાલ અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર, ગેસની લાઇન, રોડ રસ્તાના કામો ચાલી રહ્યા છે, જેમાં મનપાના એન્જિનિયરની અનુપસ્થિતિના કારણે ઠેક ઠેકાણે રસ્તાઓ ખોદી નાખવામાં આવી રહ્યા છે, જેના પરિણામે અંડરગ્રાઉન્ડ પસાર થતી પાણીની લાઇનો તૂટી રહી છે. જ્યારે દોલતપરા વિસ્તારના ભવાનીનગરમાં સ્થાનિક લોકોએ પાણી અને રસ્તા મુદ્દે હોબાળો કર્યો હતો. હોબાળો મચાવી સ્થાનિક કોર્પોરેટરો સામે કામગીરી ન કરતા હોવાના આક્ષેપો કર્યા છે. વોર્ડ નંબર 1માં પાણી, રોડ, ગટર અને ગેસની લાઇનનું કામ ચાલુ થઈ ગયું છે અને અત્યારે પાણી માટે લોકો હેરાન થઈ રહ્યા છે. જ્યારે પાણીનું કામ ચાલુ હોય પાણીનું અને લોકો હેરાન છે, રોડ બને છે, ગટર બને છે, વહેલી તકે આ કામ પૂર્ણ થાય એવી અમારી અપેક્ષા છે. લોકો હેરાન ન થાય એવી અમારી અપેક્ષા છે. લોકોના એવા આક્ષેપ છે કે અન્ય વિસ્તારમાં પાણી આવે છે, ફક્ત એક વિસ્તારને જ પાણી નથી અપાતું, લાઇનમાં ભંગાણ. ના, એવું નથી. કેમ કે મેઇન રોડનું કામ ચાલુ છે, એમાં મેઇન રોડમાંથી ત્યાં પાણીની લાઈન ગઈ છે, એના માટે આગળની લાઈન તૂટી હોય એટલે એને પાણી નથી મળતું. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં છેલ્લા 1.5 થી 2 માસથી પાણી નહીં મળતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે અને પાણી આપવાની માંગ કરી રહ્યા છે. અનેકવાર કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ આ વિસ્તારમાં ધ્યાન ન દેતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આપણી સાથે સ્થાનિક લોકો છે, આપણે તેમની સાથે વાત કરશું. બેન, કેટલા સમયથી પાણીની સમસ્યા અને કઈ રીતની રજૂઆત આપે કરી છે? 1.5 મહિના થયા પાણી અમારે આવતું નથી. મારે નાના બાળકો છે, મારે ક્યાં ભરવા જવું? અત્યારે કોઈ એક હાંડો ભરવા દેતું નથી. અમારે આનો નિકાલ જોઈએ પાણીનો, કે અમે ગાંધીનગર જાશું. કઈ રીતની સમસ્યાઓ સર્જાતી? લાઈનો તોડી અમે કેટલી વાર એને ફોન કર્યા પણ અમને કોઈ જવાબ આપતું નથી. અમે ઓફિસ પર ગયા હતા, ત્યાં કોઈ ઓફિસે હોતું નથી. પાણી ભરાય કોઈ નથી દેતું. ક્યાં જાવ? તકલીફ પડે તમને? તકલીફ તો પડે ને. આમાં પાણી વગરનું કરવું શું હોતા? એ કોઈ નથી જવાબ દેતા. ઓફિસે જાય, ઓફિસે કોઈ હોય નહીં. અહીંયા આવે તો થઈ જા હું મેં થઈ જાય, અમારે મોત થઈ જાય થાય. હવે આમાં તો બીજું કઈ નહીં થાય. આમાં પાણી વગર મરી જાવ આમનો. આ વિસ્તારમાં પાણીની સાથે રસ્તાની પણ સમસ્યા છે ને છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ પણ ન બન્યાની ફરિયાદ છે. આપણી સાથે સ્થાનિક લોકો છે. શું કહેશો કાકા, કેટલા સમયથી રસ્તાની સમસ્યા પાણીની સાથે? બોલો. આજ રોજ ભવાનીનગરમાંથી બોલું છું. મારું નામ નિલેશભાઈ ગોગનભાઈ પરમાર છે. 2 વર્ષથી પાણીની સમસ્યા અહીંયા છે, બરોબર નથી થતી. કોર્પોરેટરને વારંવાર ફોન કરીએ
લોકો લાઈન તૂટેલી છે એવી રીતના કરીને ઉલ્લુ બલાલીને વયા જાય છે આ લોકો. એ કે વાં બંધ છે 2 મહિને ત્યાં પાણી આવ્યું નથી અને પાણી હાટું અમે તરફડિયા મારીએ છીએ ને કોઈ કોપરેટરો કોઈ ધ્યાન દેવા આવતું જ નથી કે શેરીમાં કોઈ આવતું નથી અને રોડ 20 થી 25 વર્ષ થયા અહીંયા કોઈ કોપરેટર રોડ નથી બનાવી ગયા એક લોકો, બરોબર છે. અને મતટાણે એમ કે છે કે અમે ઊભા છીએ, અમને ધ્યાન રાખજો, પણ અહીંયા કોઈ ધ્યાન રાખતું નથી અમારું, અને અમારે એનું ધ્યાન રાખવું જોઈએ કે અમારું ધ્યાન રાખવું જોઈએ. એ લોકો અમે એને ચૂંટાવીએ છીએ, બરોબર છે, ત્યારે એ લોકો આગળ નીકળે છે ને, બરોબર છે. તો એ અમને કોઈ લોકો ધ્યાન દેતું નથી. જો આ લોકો ધ્યાન નહીં દે તો ઉગ્ર આંદોલન થાય અને કમિશનર સાહેબને આવેદન પત્ર પાઠવવામાં આવશે. રેડી. આગામી સમયમાં આ વિસ્તારનો જે પ્રોબ્લેમ છે, જે તકલીફો પડી રહી છે, પાણીની સમસ્યાઓ છે, જેનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સરકારી જન સુવિધા કેન્દ્ર ખોલીને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવતા એક ઇસમની પોલીસે ધરપકડ કરી છે. લેપટોપમાં અલગ અલગ સોફ્ટવેર થકી આરોપી ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવતો હતો અને અધિકારીની ખોટી સહી અને સિક્કા પણ મારી દેતો હતો. ત્યારે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એવી માહિતી મામલતદારશ્રીને મળેલી કે એમની દુકાન ઉપર નકલી આધાર કાર્ડ, નકલી રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો હોય એ બધા ડુપ્લિકેટ બને છે. તેવી માહિતીના આધારે પોલીસ અને મામલતદારશ્રીની ટીમે જગ્યા ઉપર રેડ કરી. જગ્યા ઉપર જોતા એમના કમ્પ્યુટરમાં જે કન્સલ્ટન્સીના ધારક છે નિકુંજભાઈ, એના કમ્પ્યુટર અને લેપટોપની અંદર જુદી જુદી આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જેટલા પણ સરકારી પ્રમાણપત્રો છે એના ડુપ્લિકેટ બનાવવા માટેના ફર્મા કમ્પ્યુટરમાં વર્ડ ફાઇલમાં મળેલા. રાજકોટમાં સરસ્વતી સંકુલની વિદ્યાર્થીની સાથે અડપલાની ઘટના સામે આવી છે. ત્યારે સ્કૂલના જ પ્રિન્સિપાલ વિરુદ્ધ અડપલાની ફરિયાદ નોંધવામાં આવી છે. તો ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા રાકેશ સોરઠિયાને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો નોંધવામાં આવી છે. સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ છે રાકેશભાઈ સોરઠિયા, તેમના વિરુદ્ધ ફરિયાદ એક આપવામાં આવેલી, જેમાં છોકરીઓ જે એમના સ્કૂલમાં ભણે છે એમની માતાએ ફરિયાદ આપેલી કે તેમની છોકરીને રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કરે છે અને માંગણીઓ કરે છે. તે બાબતની ફરિયાદ આવતા 354 તથા પોક્સો એક્ટ મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો પ્રિન્સિપલ વિરુદ્ધ. અને ઉપરોક્ત ગુનાના કામે તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવે છે. ભાવનગર આરટીઓ કચેરીમાં છેલ્લા 5 દિવસથી ટુ વ્હીલર ગાડીના માટેના લાયસન્સની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હાલતમાં છે, જેને પગલે લાયસન્સ કઢાવનાર અરજદારોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે. અરજદારોને પગલે આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે રોજના 80 થી 100 જેટલી એપોઇન્ટમેન્ટ આવતી હોય છે, પરંતુ એરરને પગલે કામગીરી બંધ છે. 3-4 દિવસથી કામગીરી બંધ છે અને હાલ કામગીરી ચાલુ થાય તે માટે વડી કચેરી તથા દિલ્હી એનઆઈસી દ્વારા પ્રયત્નો ચાલી રહ્યા છે. અને આ ટેકનિકલ એરર હોવાથી સમયગાળો કહી શકાય એમ નથી, પણ હાલ વડી કચેરી દ્વારા શુક્રવાર સુધી બંધ રહેશે તેમ જણાવેલ છે અને ત્વરિત ચાલુ થાય તેવા અમારા વડી કચેરી દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહેલ છે. અને આશરે 80 થી 100 લોકોની અપોઇન્ટમેન્ટ હોય છે અને તે અપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરી દેવામાં આવે છે, જેથી એમને ધક્કો ખાવાની જરૂર રહેતી નથી. સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સચિન વિસ્તારમાં 2 વર્ષનો બાળક જ્યારે રમતો હતો ત્યારે શ્વાને તે બાળક પર હુમલો કર્યો હતો. બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. આસપાસના વિસ્તારમાંથી પણ સતત શ્વાનોના આતંક સામે આવે છે. જોકે શ્વાનના આતંક સામે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ પાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સુરતમાંથી બોગસ જન સુવિધા કેન્દ્ર ઝડપાયું છે. કાપોદ્રાના કિરણ ચોક ખાતે ભગવતી કન્સલ્ટન્સીના નામે સમગ્ર કૌભાંડ ચાલતું હતું. તેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનતા હતા. ત્યારે આ મામલે પૂર્ણ મામલતદારે ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાતની ધરપકડ કરી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સુરત આપ અને કોંગ્રેસ દ્વારા વરાછાના માનગઢ ચોક ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આપના કાર્યકર્તા અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ વિરોધમાં જોડાયા હતા. વિરોધ વધુ ન વકરે તે માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ કરનાર 20થી વધારે લોકોને ડિટેન કર્યા છે. સુરતના વરાછામાં વિરોધ પ્રદર્શન માટે કેટલાક લોકો ભેગા થયા હતા. એમણે પોલીસની કોઈ મંજૂરી મેળવી નથી ભેગા થવા માટે. તો અત્યારે એનસીસી લાગુ પડેલ હોય એ લોકોને ડિટેન કરવામાં આવ્યા છે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 20 જેટલા લોકો છે જેમને ડિટેન કર્યા છે. બોટાદની શિવનગર સોસાયટીમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં મોટા બાપુ રાજુભાઈ પરમાર દ્વારા નજીવી બાબતે ભત્રીજાની હત્યા કરવામાં આવી હતી. તો નળ કનેક્શન કાપવાની વાતમાં મોટા બાપુએ 23 વર્ષીય ભત્રીજા આકાશ પરમારની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામ્યો હતો. આ હત્યાની ઘટનાને અંજામ આપી અને આરોપી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામમાં આવેલી સમ્રાટ વેલ્વેટ નામની મિલમાં કરુણાંતિકા સર્જાઈ હતી. સમ્રાટ વેલ્વેટ મિલમાં મોડી રાત્રે મિલના જેટ મશીનનું ઢાંકણ ફાટતા દુર્ઘટના સર્જાઈ હતી. મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનામાં 3 કામદારોમાંથી 2ના મોત નીપજ્યા હતા, જ્યારે એક કામદાર ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જૂનાગઢથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. જૂનાગઢમાં પીજીવીસીએલના નાયબ ઇજનેર પર હુમલો કરવામાં આવ્યો છે. તો પીજીવીસીએલની ટીમ વીજ બિલની ઉઘરાણી કરવા ગઈ હતી, તે દરમિયાન ઇજનેર પર હુમલો કરવામાં આવ્યો છે. જૂનાગઢથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. ગ્રાહક દ્વારા વીજ બિલ ન ભરતા કનેક્શન કાપવામાં આવ્યું હતું. તો કનેક્શન કપાતા જ દુકાનદાર સહિત 3 લોકોએ આ ઇજનેર પર હુમલો કર્યો છે. નાયબ ઇજનેર કમલસિંહ રાઠોડ પર હુમલો કરવામાં આવ્યો છે. વીજ બિલ ન ભરતા જ્યારે કનેક્શન કાપવામાં આવ્યું તે દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે. તો આ સમગ્ર મામલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. 3 આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. પીજીવીસીએલના ઇજનેર પર હુમલાની ઘટના સામે આવી રહી છે. પીજીવીસીએલની ટીમ વીજ બિલની ઉઘરાણી કરવા માટે ગઈ હતી. જૂનાગઢથી ઘટના સામે આવી છે. ગ્રાહક દ્વારા વીજ બિલ ન ભરાતા કનેક્શન કાપવામાં આવ્યું હતું. તે દરમિયાન દુકાનદારો સહિત 3 લોકોએ હુમલો કર્યો હતો. વતનની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.